સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની રજૂઆત ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી નાણાં વિભાગ અને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। સોમનાથ, વેરાવળ, ભીલિયા અને કંસારાની કાદી ઓછી વિસ્તારનો સમાવેશ કરવાય। સોમનાથ નગરપાલિકા હોવાથી પૂરતી સુવિધા નથી મળતી। સોમનાથ મંદિર પાછળ ભૂગર્ભ ગટરો ઉભરાઈ છે। સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સીએમએ ખાતરી આપી હોવાનો પણ દાવો કરાયો છે। સોમનાથને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે, વિશ્વમાંથી લોકો દર્શન માટે આવતા હોય અને ઘણીવાર તો પરિસ્થિતિ એવી પણ થતી હોય કે મંદિરની પાછળનો ભાગ છે, મંદિરની બાજુનો ભાગ છે તો ત્યાં ગટરો ઉભરાતી હોય। ઘણીવાર તો લોકોને દર્શન કરવા માટે ગટરવાળા પાણીમાંથી જવું પડતું હોય છે। એટલે મહાનગરપાલિકાનો જો દરજ્જો આપવામાં આવે તો સુવિધા વધી શકે, લોકોને વધારે સુવિધા મળી શકે અને સોમનાથ, વેરાવળ, પાટણ, ભીડિયા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો એનો વિકાસ પણ થઈ શકે। એટલે કાલે પોરબંદર અને એક બીજી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે જયારે નાણાં પ્રધાન હતા ત્યારે પ્રશ્ન પણ મેં પૂછેલો કે અમે સોમનાથને પણ તેમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે, તેમને પણ ખાતરી આપી।